નમસ્કાર મિત્રો, ગુજરાતી રંગમંચ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે. અને એકવાર તમને થેન્ક યુ કહીશ એના માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આજે મળવું છે એક એવા જ આર્ટિસ્ટને જે જાબાજ, ટેલેન્ટેડ અને જે ગુજરાતમાં ઘણું બધું જેમનું નામ છે એવા જ એક કલાકારને આપણે બોલાવીએ. તો આવો અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. 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 જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર. તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો, એ તમારા જ મોઢે અને તમારા જ અંદાજમાં આપણા દર્શકોને તમારો પરિચય આપો. દર્શક મિત્રો, આપનો લાડકવાયો જે જીત બારોટ, પણ લોકો મને નરેશ કનોડિયાના નામથી ઓળખે છે. વાહ 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 વાહ. મારું પોતાનું નામ તો હું ભૂલી ગયો હતો, પણ લોકો આપ સરો જેમ તમે મને પહેલાં નરેશભાઈ કીધું ને, હું એ નરેશભાઈના નામથી જ આખા ગુજરાતમાં પ્રચલિત છું અને એમના આશીર્વાદ છે. બરાબર. તો હું તમને નરેશભાઈ જ કહીશ, કારણ કે તમારો લુક, તમારી એક્ટિંગ, તમારા ડાયલોગ બધું એમને મળતું આવે છે અને એ નામથી જ આજે તમે પ્રચલિત થયા છો. તો શરૂઆતમાં આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? શરૂઆતમાં એવું હતું કે હું આલ્બમ કામ કરતો હતો. હવે અનિષ્ટાને એક આલ્બમનું મારું શૂટિંગ ચાલતું હતું. બરાબર. એ ટાઈમે અમારા ખાસ મિત્ર, જે અત્યારે અડીન મારા મિત્ર છે, 35 થી 40 વર્ષથી એમનો સંબંધ, એટલે મને જોયો એટલે સમજીને કે નરેશ કનોડિયા આવ્યા છે. વાહ વાહ. એ જોઈને એકદમ અબક થઈ ગયા એકદમ. પછી સ્પોટ બોયને બોલાયો કે આ ભાઈ કોણ છે, કે નરેશ કનોડિયાના કામ કરે, આલ્બમમાં કામ કરે છે. નહીં, એમણે કીધું કે મારે મળવું છે એમને. પછી એમની સાથે મળ્યા, અમારે વાતચીત થઈ ઘણા મિત્રો. પછી આગળ જતા એમણે જ કીધું કે આપે નરેશભાઈને ઓરિજિનલ મુલાકાત મારે તમારે જોડે કરાવી છે. બરાબર. પણ મેં કોઈ એ ટાઈમે તો હું કામ ચાલુ હતું, પ્રોગ્રામો હતા, વિડીયો એટલા આલ્બમો હતા. હું 3 વર્ષ પહેલાંથી હું કામ કરતો, પણ હું સાહેબને મળવા નહોતો જઈ શકતો. કેમ કે મેં મારી મનથી દિલથી એ કરેલું કે જ્યાં સુધી ગુજરાતના નામના માણસો જ્યાં સુધી મને નહીં કહે ને, ત્યાં સુધી સાહેબને મળવા હું નહીં જાઉં. બરાબર. પણ પ્રતિકભાઈએ મને આગ્રહ કર્યો અને આ જ જગાએ જે સીન છે એમાં મારા ગુરુ અને અમે બંને જોડે ઊભા રહી અહીંયા મેં ઇન્ટરવ્યૂ કર્યું. પહેલી ઇન્ટરવ્યૂ મારું અહીંયા કર્યું. ખૂબ સરસ. તમે નરેશ દાદાને પણ ગુરુ માનો છો, તો એમના વિશે જરા 2 શબ્દો મારા દર્શકોને સંભળાવો. એક વસ્તુ છે કે ભાઈ, ભગવાનથી કોઈ મોટું નથી. સાચી વાત. બરાબર છે. કેમ કે એમણે મને બધું પ્રગતિ નામ આપ્યું, શોહરત આપી, ઇજ્જત આપી, અને દિન પ્રતિદિન મને એક જે કહે ને, હું એક ખાલી 10મી ચોપડી ભણવાનો માણસ, પણ આજે ગુજરાતમાં ઠેર ઠેર મારું નામ રોશન થયું છે એ એમના કારણે. સાચી વાત. નકરે એક નામોલી બારોટનો દીકરો મજૂરી કરતો હતો અને ક્યાં ઓચિંતાનું મને એમનું નામ મળ્યું અને આજે સારી પ્રગતિ ઉપર છું. પ્લસ કે એમના દીકરા હિતુભાઈ એ બી આદર સત્કાર આપે છે, બહુ સારા. જ્યારે બી જઈએ ત્યારે આપણાને માન સન્માન ભર્યું કરે છે, એટલે એમનો બી આપણે ખૂબ ખૂબ આભાર. બરાબર. ખૂબ સરસ વાત કરી. પોતે એમનું નામ છે જીત બારોટ અને નરેશ કનોડિયા નામે આજે ગુજરાતમાં ઓળખાય છે અને ઘણા બધા ટેલેન્ટ પણ એમનામાં છે. તો મિત્રો, હજુ આપણે ઘણી બધી વાતો કરવી છે એમના જોડે, તો એમને એક પ્રશ્ન પૂછીશ કે તમે કયા કયા પ્રોગ્રામો કરો છો? મ્યુઝિકલ પ્રોગ્રામ હોય છે, કંપનીના શો હોય છે. બરાબર. પછી અમારી જુનિયર નાઇટ હોય છે. જુનિયર નાઇટમાં બધા બોલિવૂડના કલાકારો. બરાબર. એકલો જ હું શેરનો બચ્ચો, ગુજરાતી કલાકાર, બોલિવૂડની વચ્ચે હું આવું છું. વાહ 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 વાહ. કે ગુજરાતનો એક જ કલાકાર એવો છે કે એની સાથે કોઈ બોલિવૂડના કલાકાર જોડે એ નથી. બરાબર. પણ આ દાદાના આશીર્વાદ છે કે એમની સાથે કામ ખભેથી ખભે મિલાઈને કરું છું, એ એમને આશીર્વાદ છે. ખરેખર એમને તો ઘણા બધા લોકોને ઘણું બધું શીખવ્યું છે. આજે હયાત નથી, પણ આજે આપણને એવું લાગે કે નરેશ દાદા અને મહેશ દાદા
આટલામાં હાલ જ ક્યાંક હશે ને આવશે એવું એમને નામ અમર કર્યું છે. મારી વાત તો જીવનમાં તમે પણ એમની ટેકનિક, એમના ડાયલોગ, એમનો ડાન્સ એ બધું અપનાવો છો. હા, હા. તો એ બાબતે દર્શકોને શું કહેવા માંગો છો? એવું ડાયલોગ એવો તો એક ડાયલોગ આપને સંભળાવી દઉં, 100%. આપને પસંદ આવે, 100%. પ્રેક્ષકોને પસંદ આવે તો એક તાલીઓથી એને મને આશીર્વાદ આપજો વાહ વાહ. કે બહુ તમારા એક જે જેને કહેવાય ને કે તમારી ખુશી કારણે હું પ્રતિદિન આવા કાર્યક્રમ કરતો રહું, વાહ વાહ. એ જ મારી મનની દિલની ઈચ્છા છે. 100%. તો એક નરેશભાઈનો નાનકડો ડાયલોગ છે જે ફિરોજ વીરાની જોડે એમની બેન માટે કહે છે કે કેવું કે તારામાં તાકાત હોય, વાહ વાહ. કે તારામાં તાકાત હોય તો તારી બેનને કોઠીમાં પૂરજે, ક્યાં વાત. આવતી પૂનમ એને ઉઠાવીને લઈ જઈશ. તું મને ઓળખતો નથી, હું કોણ? વટનો કટકો. વાહ 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 વાહ. 100% તમે સરસ ફર્સ્ટ ક્લાસ નરેશભાઈનો ડાયલોગ આજે બોલ્યા તો મને એવું લાગે છે કે મારી સામે દાદા જ છે પોતે, કારણ કે એવું ફિલિંગ છે અને એવું સરસ મજાનું તમે એ પ્રમાણે ડાયલોગ પણ બોલી ગયા છો ને. તો જીતભાઈ, મારું બીજું કહેવાનું એવું છે કે તમે જ્યારે પ્રોગ્રામો કરતા હોય ત્યારે ઘણા લોકો તમને પૂછતા હોય છે કે ભાઈ નરેશ કનોડિયા આજે છે નહીં, પણ તમે સેમ આજે નરેશ કનોડિયા એક્ટિંગ કરો છો, નરેશ કનોડિયાના ડાયલોગ બોલો છો, તો આ બધી ફિલિંગ કઈ રીતે આવે છે? એમાં કેવું છે કે મને બચપનથી હું મજૂરીનું કામ કરતો હતો. બરાબર. નરેશભાઈના પિક્ચરો નાના હતા તો હું જોતો હતો, હા હા. પણ જ્યારથી મારા મેરેજ છે અને અમારો ભારતના સમાજમાં જલ્દી અમારા લગ્નો થઈ જાય છે, બરાબર એટલે હું તો મારા ગ્રહસ્થીમાં જ પડ્યો હતો. બરાબર. પણ એ વખતે મારો નાનો ભાઈ જે આ ઓર્કેસ્ટ્રા લાઇનમાં સિંગર તરીકે પહેલાં કામ કરતો હતો, સાચી વાત. એટલે એના પ્રોગ્રામ જોવા જવું એ જવું એટલે બધા કહે યાર તારા ભાઈ તો નરેશ કનોડિયા જેવા લાગે છે, એમના ફિલ્ડમાં લે ને. બરાબર. હું એમનાથી દૂર ભાગતો હતો સાચી વાત. કે ભાઈ એ કામ તમારું, મારું કામ નહીં, સાચી વાત. હું ના કામ કરી શકી. પછી એકવાર એવો દિલ મારો આ જે નસીબ કહો કે ગમે તે કહો, ટાઉન હોલમાં પહેલો પ્રોગ્રામ, વાહ વાહ. એમના પ્રોગ્રામમાં મને એન્ટ્રી આપી. એ વખતે ઓઢણી ઉડી જાય એમાં એકલા જ ડાન્સ કર્યો મેં, પણ પ્રેક્ષકોએ એવો વધાવી લીધો કે મને વન્સ મોર ગીત આપ્યું. વાહ વાહ વાહ. અને એ વન્સ મોર થયા પછી ટાઉન હોલમાં ગીત રજૂ કર્યા પછી મારા દિલને એવું લાગ્યું કે આ ઇન્ટરનેશનલ સ્ટેજ છે, જો આમાં મને પબ્લિક આટલી મોટી સ્વીકારતી હોય તો પછી હું કેમ ના એ કરું. પછી મારો દિલની મારો મને એમ હતું કે બસ મારે આ જ કરવું છે. સાચી વાત. પછી દિન પ્રતિદિન ડ્રેસિંગ, ડાયલોગ ડિલિવરી, ડાન્સ પરફોર્મન્સ. હું હજુ કોઈની જોડે ક્લાસિકલ ડાન્સ કોઈ જગ્યાએ ડાન્સ શીખ્યો નથી, કશું. મેં જેમ દાદાએ ઘોડે સવારી કર્યા બધું શૂટિંગમાં એમણે કામ કર્યું, એમણે કોઈ શીખ્યા નથી, એમ મેં બી ક્યાંય ડાન્સ શીખ્યો નથી, કોઈ જગ્યાએ એક્ટિંગ મુવમેન્ટ કરી. મારી પોતાની ફિલિંગ. મેં 85 આલ્બમ કર્યા ચૂક્યો છું. વાહ વાહ. અને અત્યારે અઢળક જ્યાંથી મેં શૂટિંગ લાઈનમાં આવ્યા પછી પ્રોગ્રામ તો એટલા બધા કર્યા છે કે એની કોઈ હદ નથી. અમુક પ્રોગ્રામમાં તો દાદા મને ખુદ કહે સાલા મારાથી જવાય ને તું જઈ આવજે. એકવાર દાસદ પ્રોગ્રામમાં મને સ્પેશિયલ મારા પર પાર્ટીનો 5 વર્ષ પહેલાં મેં પ્રોગ્રામ કર્યો હતો સુરતમાં. અનિવાર્ય સંજોગોને સાહેબ ના જવાયું, એ પાર્ટી મને તાત્કાલિક યાદ કર્યો બરાબર કે આપણે જીતભાઈને બોલાવી લો. મને બોલાવ્યો મારો આદર્શ. એ ટાઈમે સાથે હિતેન કુમાર અને કિરણ આચાર્ય સાથે હતા. તેમની સાથે જિગ્નેશ કવિરાજનો પ્રોગ્રામ હતો, તો એમાં મેં 15 મિનિટની મારી હાજરી આપી હતી અને બધા પ્રેક્ષકોએ મને આનંદ વિભોરથી વધાવી લીધો. એ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાત કરી, પણ મારે એક વાત તમને કરવી છે કે જે મેં સાંભળી છે અને 100% એમાં એવી વાત છે કે તમને મજા આવશે અને મારા દર્શકોને પણ મજા આવશે કે શરૂઆતમાં તમે એક રિક્ષા ડ્રાઈવર હતા, રિક્ષા ચલાવતા હતા. આજની તારીખમાં ચલાવું, અત્યારે ચલાવો છો? વાહ 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 વાહ. હું એક વસ્તુ છે, મારો નિયમ છે કે જે આપણી ઓકાત હોય ને એ ઓકાત નહીં ભૂલી જવાની. ભગવાને આપણને બધું આપ્યું છે. સાચી વાત. હું આજની તારીખમાં રિક્ષા ચલાવું છું. કોઈ કહે કે કડિયા કામ કરતો, હું કડિયા કામ બી કરી લઉં. વાહ વાહ. કામમાં મને કોઈ નાનમ નથી. સાચી વાત. ખાલી ખરાબ ધંધો નહીં કરવાનો. સાચી વાત છે. મારા સાહેબ ગુરુએ એક મને કીધું હતું જ્યારે હું પ્રોગ્રામ આલ્બમ કરતો હતો, તો મને એટલું કીધું કે બેટા ઇજ્જતથી કામ આજે. સાચી વાત. બે ઇજ્જતથી કામ ના કરતો. મેં આજ સુધી મેં ભક્તિના ગીતો, અદ્ભુત, બરોબર, લવ સોંગ બહુ ઓછા કર્યા છે મેં.
બધા ભરતભાઈ બારિયા, હેમંતભાઈના બધા અમે સાથે બધા પ્રોગ્રામ શૂટ આલ્બમો કરેલા છે. પણ કહેવાનો ભાવ છે કે લવ સોંગ બહુ ઓછા. એવું લાગે કે મને દિલને લાગે કે કરવા જેવું છે તો જ કરું. અંદર એ હોય તો હું ના પાડી દઉં કે મારા ગુરુનું નામ ખરાબ થાય એ વસ્તુ મારે કરવાનું નથી. અને આજે બી એ વસ્તુ મારે માને છે. અને એની સાથે સાથે અમારા જે ફ્રેન્ડ સર્કલ એવા અમારા ઘણા બધા મિત્રો અમારા કનોડિયા ગ્રુપનું કે છે એમાં મને સામેલ કર્યો એ જ બહુ મોટી વસ્તુ છે. ને કે એ લોકો 35 40 વર્ષથી એમની સાથે બેસવા ઉઠવાવાળા. ભાઈ એમાં એક આપણે અહીં થયેલા તો બી આપણને હરેક પ્રસંગ હોય કંઈ હોય તો આપણને તરત યાદ કરે. અને સાહેબને તો એક જ વસ્તુ કે અમે જ્યારે બર્થડેમાં લેટ પડ્યા હોય ને તો એ એમ ફોન આવે કેમ ભાઈ ભૂલી ગયા છો શું આવું કે. એટલે આપણા દિલથી આમ લાગે કે ના ભાઈ આપણે ગમે તેવું કામ પડતું મૂકીને પહેલાં એમને મળવા જવું પડે. એટલે અમે આજે ખૂબ સરસ વાત કરી દર્શકો. તો જીતભાઈ બારોટ આજે આપણને સરસ મજાની વાતો કરી અને એમની જર્ની વિશે આપણને જણાવ્યું અને કેટલા વર્ષથી એ આ ફિલ્ડમાં છે એ પણ આપણને કહ્યું. પોતે હાલ રિક્ષાનો વ્યવસાય કરે છે છતાં પણ આટલું નામ બન્યું છે પણ કોઈ પણ જાતનો ઈગો નહીં અને કોઈ પણ જાતનો અહમ નહીં. તો જીતભાઈ તમને વિનંતી કરીએ કે આપણા દર્શકોને સરસ મજાની એક નરેશ કનોડિયાની ઝલક તમારા અંદાજમાં થઈ જાય અને મારા દર્શકોને પણ થોડો આનંદ કરાવી દો. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ હો, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ. વાહ વાહ વાહ, સરસ સરસ, થેન્ક યુ. જીતભાઈ ખરેખર તમારો સમય આપ્યો, ફરી એકવાર તમને થેન્ક યુ કહીશ. તો મારા દર્શકોને કહીશ કે ખરેખર જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો મારું બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા કે જેથી કરીને આવા સરસ મજાના મારા ભાઈ જેવા ભાઈબંધ કલાકારને તમને મળાવી શકું. તો ત્યાં સુધી જીત બારોટ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ.